નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, અત્યારે જે આપણે વાત કરવાની છે કે લસણમાં અત્યારે વાતાવરણ ચેન્જીસના કારણે અત્યારે થીપનો જોરદાર એટેક છે કે ઉપરથી અણિયું બરવાનો પ્રશ્ન છે કે જેથી કરીને એના માટે આપણે શું એમાં ટ્રીટમેન્ટ કરવી કે કઈ કઈ આપણે દવા છાંટવાથી એમાં આપણે 100% રિઝલ્ટ મળે છે કે થ્રીપ એમાં છે તો આપણે એ કઈ દવા છાંટવાથી 100% રિઝલ્ટ મળે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રાખે। અને ખાસ મિત્રો એક બીજી અગત્યની વાત કરવાની છે કે વિડીયો આપણે ચાલુ કર્યા મોર જ તમને વાત કરી દઉં કે જ્યાંથી મારો વિડીયો જોતા હોય ત્યાંથી કે થોડો ચેનલને સપોર્ટ કરજો કે જેથી કરીને કંઈક અવનવા વિડીયો બનાવવાની મને મજા આવે કે જો કાંઈ પણ મારી વિડીયોમાં ભૂલ થતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો કે જેથી કરીને કંઈક મારી ભૂલ મને સમજાય કે કંઈક એ મારી ભૂલ સુધારીને હું કંઈક તમારા સુધી કંઈક અવનવા જે અનુભવ પોગાડવાનો હું તમારા સુધી પ્રયાસ કરી શકું કે જે મિત્રો તમે અત્યારે આપણે જે ઓલરેડી આપણે લસણ ડુંગળીના જે આપણે વિડીયો બનાવી છે અને કાંઈકની કંઈક અવનવી માહિતી તમને દઈ છે કે આગળ પણ આપણે વિડીયોમાં જણાવેલું છે કે જે કોઈ આપણે જે અત્યારે આપણે આ પ્રોસેસ કરી છે કે તે કોઈ એગ્રોવાળાની સલાહ મુજબ આપણે એક દ્વારા હાલતા નથી કે એગ્રોવાળા એમ કે તમે આ દવાનું ડબલું લઈ જાવ તો આમ રિઝલ્ટ મળશે, આ દવાનું ડબલું લઈ જાવ તો આમ રિઝલ્ટ મળશે, પણ આપણે મિત્રો અત્યારે તમને ટૂંકમાં વાત કરું કે આપણે બધો અનુભવ કરી લીધો છે કે આપણે બાકી દવા લઈ લીધી છે કે ઘણા એવા એગ્રો છે કે જે આપણે અત્યારે નામ પણ નથી દેવા કે બધાની આપણે નોખા નોખા ડબલા લઈ આવીને પણ આપણે ટ્રાય કરેલી છે કે અલગ અલગ કંપનીની દવા વાપરીને પણ ટ્રાય કરેલી છે અને હરેક વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે દવા વાપરી કે આપણી પાસે સ્ટાન્ડર્ડ કંપનીની જ દવા છે કે બીજી કોઈ એમાં દવા નહીં આવે। અને અત્યારે મિત્રો જે તમને આ હું વાત કરું છું કે જે મારા ખુદનો અને જે મારા પપ્પાનો અનુભવ છે કે તે જ હું તમારા સુધી શેર કરું છું કે જેથી કરીને મને કે અથવા મારી ચેનલને થોડોક સપોર્ટ કરો કે જેથી કરીને કંઈક અવનવા વિડીયો બનાવવાની કંઈક મને મજા આવે। અને આપણો મુખ્યત્વે મિત્રો એક જ હેતુ છે કે આપણા ગુજરાતના હરેક ખેડૂતને કંઈક થોડો અનુભવ તેના સુધી પહોંચતો રહે અને આપણો એક જ ધ્યેય છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લ્યો। ખેતીમાં નકર અત્યારે મિત્રો ખેતી ખર્ચાળી થઈ ગઈ છે કે જેમ કે તમે દાખલા તરીકે ગમે તે તમે વાવેતર કરો કે તે આપણે ઓછા ખર્ચે પાકતું નથી કે દવાના ભાવ એવડા, ખાતરના ભાવ એવડા કે બધી બાબતના ભાવ એવડા અને જ્યારે આપણે ઉત્પાદન લઈએ કે આપણે પાક પકવીને કમ્પ્લીટ કરીએ કે ત્યારે આપણે પૂરતા ભાવ નથી મળતા। અત્યારે પણ મિત્રો જે આપણે આ ડુંગળીમાં અને લસણમાં અત્યારે જે ભાવ તૂટ્યો છે કે જે કડાકો બોલ્યો છે કે આપણે એના વિશે આપણે અલગથી નોખો વિડીયો બનાવીને ક્યારેક આપણે ચર્ચા કરશી કે અત્યારે જે 500 રૂપિયા ભાવ હતા કે ત્યાં અત્યારે 250થી લઈને 300, 350 સુધીના અત્યારે પડે બેઠા આપણે ભાવ મળે છે કે તો તે ભાવ અત્યારે ન કહેવાય કે નોર્મલ કહેવાય કે જનરલી આપણે ડુંગળી લસણનો જે આપણે ખર્ચો ગણીએ કે તો 250-300 રૂપિયા ભાવ આ સમય પ્રમાણે કાંઈ ન કહેવાય કે તો હવે જો અત્યારે જણાવવાનું બસ આટલું જ કે આપણે જ્યાં તમે ગમે ત્યાંથી ગુજરાતના ખૂણેથી વિડીયો જોતા હોય અને જ્યાંથી આટલા વિસ્તારમાંથી જોતા હોય તો મિત્રો વિડીયોને અવશ્ય શેર કરજો કે આપણો એક જ હેતુ છે કે આપણા ગુજરાતી ખેડૂત ભાઈઓને કંઈક અવનવી માહિતી મળી રાખે કે હવે બસ આજના વિડીયોમાં બસ જો આટલું જ હવે કેવું છે કે તો હવે કરી આપણે વિડીયોની શરૂઆત કે જે આપણે લસણમાં જે મિત્રો આપણે દવા છાંટવાનો જે અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે કે અત્યારે હવામાનમાં પણ ખૂબ સારો એવો બદલાવ છે કે આપણે સાંજ પડે ઠંડી હોય, સવાર પડે ઠંડી હોય અને બપોર વચ્ચે આપણે તડકો હોય છે કે જેથી કરીને ઉપરથી લસણની અણિયું બરે છે કે લસણ અત્યારે આપણું લંઘાઈ ગયેલ જેવું રહે છે કે જેથી કરીને એમાં આપણે ક્યુ ખાતર નાખવું કે જે ખાતર નાખશી તેનો વિડીયો પણ બનાવશી। અને અત્યારે મિત્રો જે તમે આ દવા જોઈ શકો છો કે લગભગ આપણું લસણ અત્યારે 80થી 85 દિવસનું આપણું લસણ થયું છે અને જે આપણે વિડીયો પણ આપણે બનાવેલો છે કે પહેલાં તો મિત્રો જે તમને વાત કરું કે દવાનો છંટકાવ પણ ચાલુ છે કે જે તમે આ 19-19 જોઈ શકો છો NPK 19-19 કે તે આપણે હરેક વિડીયોમાં આપણે જણાવી છે કે તે નોખી ડોલમાં દ્રાવણ કરવાનું છે કે મિત્રો તમે આ જોઈ શકો છો કે એને આપણે નોખી ડોલમાં દ્રાવણ કર્યું છે। અને બીજા નંબરમાં મિત્રો કે જે ફૂગનાશકની આપણે વાત કરીએ કે જે તમે ઇન્ડોફિલનું જે આપણે આ મેન્કો જે આપણે જો તમે જોઈ શકો છો M45 સોરી મેન્કો જે તો એનું ટેકનિક છે કે તમે આ જોઈ શકો છો વિનર M45 ઇન્ડોફિલ કંપનીનું કે મેન્કો જે 75% WP ફોર્મમાં આવે છે કે મારા હિસાબ પ્રમાણે આ ફૂગનાશક બેસ્ટમાં બેસ્ટ રહે
અને જે તમે જોઈ શકો છો કે આપણે ક્યુ કોમ્બિનેશન આપણે કરેલું છે કે જે કોન્ટેક્ટ ફંગીસાઇડ કે તે પણ તમે જોઈ શકો છો કે આ દવાવાળું જો અહીંયા થઈ ગયું છે કે આ કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે છે કે જે વિનર M45 કરીને આવે છે અને આપણે સારી કંપનીનું મિત્રો ફૂગનાશક લેવાનું છે અને એની સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ એડ કર્યું છે કે જે મેટાલેક્ઝિન 35% કે WS ફોર્મમાં આવે છે. જો આ તમે જોઈ શકો છો મેટાલેક્ઝિન 35% WS ફોર્મમાં અને તેનો મિત્રો ઉપયોગ કરવાનું એક મહત્વ ખાસ રીઝન છે કે જે ઓલું આપણે કોન્ટેક્ટ ફંગીસાઇડ હતું અને આ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી દેવી છે કે વિડીયો થોડો લાંબો થાય કે જેથી કરીને વિડીયો સ્કીપ ન કરતા વિડીયોમાં આગળ બન્યા રહેજો કે જેથી કરીને કંઈક તમને સંપૂર્ણ માહિતી મળે કે જે તમને આ સિસ્ટમેટિક ફંગીસાઇડ અને કોન્ટેક્ટ ફંગીસાઇડની મિત્રો તમને જે આપણે વાત કરી કે જે તમને જણાવ્યું કે એ ઉપર આપણે ચર્ચા કરવાની છે કે જે આપણે સિજન્ટા કંપનીનું જે રીડોમિલ ગોલ્ડ આવે છે કે તે હરેક ખેડૂત મિત્રોને ખાસ ખબર જ હશે કે જે સિજન્ટા કંપનીનું રીડોમિલ ગોલ્ડ આવે છે કે તેમાં ટેકનિક જો આ મેટાલેક્ઝિન એમાં 4% આવે છે કેટલું કે અને આમાં મેટાલેક્ઝિન આપણે 35% આવે છે અને એમાં જે મેન્કોજેબ આવે છે સિજન્ટામાં જે સિજન્ટાનું રીડોમિલ ગોલ્ડમાં કે તેમાં 63% આવે છે અને આમાં જે મેન્કોજેબ આવે છે કે તે તમે જોઈ શકો છો 75% આવે છે. તો તેનું પ્રમાણ કેટલું વધી ગયું કે ઓલું 63% છે કે આ આપણે 75% છે અને જે મેટાલેક્ઝિનની મિત્રો તમને વાત કરી કે તે આપણે આમાં 35% છે અને ઓમાં ફક્ત 4% આવે છે. તો આપણો ડોઝ હેવી બની ગયો કે જેથી કરીને આપણે જે અત્યારે લસણને ફૂગનાશકની જરૂર છે કે તેને સંપૂર્ણ આપણે મળ્યા રાખે અને વિડીયોમાં મિત્રો હજી જેથી કરીને આગળ બન્યા રહેજો કે આપણે તમને સંપૂર્ણ માહિતી દેવાની છે કે લસણમાં જઈને કે આપણું લસણ કઈ રીતનું છે ઉપરથી કેટલી અણીઓ બરે છે બરાબર બધી માહિતી તમને મળી રાખશે કે આ તમને વાત કરી કે આ રીતની કે જે હરેક કોઈ ખેડૂત ભાઈઓને પ્રશ્ન હોય કે લસણમાં કે ડુંગળીમાં કે ઉપરથી અણીયું બરવાનો કે જે આ મેટાલેક્ઝિન અને જે આપણે M45 કે બંનેનું કોમ્બિનેશન તમે કરી દેશો તો તમને બેસ્ટમાં બેસ્ટ અને 100% મિત્રો રિઝલ્ટ મળશે. એ આપણી ગેરંટી સાથે તમને કહું છું કે આપણો આ ખુદનો અનુભવ છે. અને જે આપણે જંતુનાશકની મિત્રો વાત કરી કે જે દવાની કે આપણે હરેક વિડીયોમાં જે તમે આ જોઈ શકો છો કે લેમડા સાઇફર બરોબર કે લેમડા સાયરોથિન 4.9% CS ફોર્મમાં આવે છે કે આ વિડીયોમાં આપણે બધી વિગતવાર માહિતી દેવાની છે કે જેથી કરીને મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને આની મિત્રો પ્રમાણની વાત કરું કે આપણે હારવાર પ્રમાણ પણ આપણે બોલતા જઈએ કે આપણે આ લીધું છે 20 ml બરોબર આ 20 ml લીધેલું છે અને જે પછી આપણે કોન્ફિડર તમે જોઈ શકો છો કે જે મિત્રો વાત કરી કે આપણે જે આ કોન્ફિડર લીધું છે અને તેના ટેકનિકની મિત્રો જો તમને વાત કરું કે જણાવું કે જે એમકોન સુપરના નામથી આવે છે કે ઇમિડા ક્લોરાપ્રિડ આપણે 30.5% SC ફોર્મમાં આવે છે કે આનું પણ આપણે થીપ માટે બેસ્ટ રિઝલ્ટ મળે છે કે જે આપણે જણાવું છું એ દવાનું કોમ્બિનેશન કરો તો કે અલગ નકરું તમે કોન્ફિડર સાટો કે નકરું લેમડા સાટો કે નકરા લેમડામાં પણ આ થીપ માટે બેસ્ટ રિઝલ્ટ છે કે જેથી કરીને આપણે એનું કોમ્બિનેશન કરવાનું છે. અને જે મિત્રો આપણે હરેક વિડીયોમાં રેગ્યુલર આપણે બતાવીએ જ છીએ કે જે તમે પ્રોફેનોફોસ જોઈ શકો છો બરાબર કે તે પણ આપણે સિજન્ટા કંપનીનું જ આપણે લીધું છે કે જે આપણે બહુ સારી કંપની જ વાપરવાની છે. અને તેના મિત્રો પ્રમાણની વાત કરું કે જે પ્રોફેનાના પ્રમાણની કે તે પણ આપણે 20 ml લીધું છે કે પ્રોફેનો 20 ml લેમડા સાઇફર 20 ml અને આપણે જે કોન્ફિડર છે કે તે 5 ml અને સાથે સ્ટીકર એડ કર્યું છે તે પણ આપણે 5 ml જ લેવાનું છે બરાબર. અને જે આ બધી દવાનું જે આપણે ફૂગનાશકની વાત કરી અને જે જંતુનાશક દવાની વાત કરી અને જે સ્ટીકરની વાત કરી કે આ આપણે નોખી ડોલમાં આપણે ઓગાળીને એનું આપણે દ્રાવણ કરેલું છે કે આવી રીતનું દવાનું કોમ્બિનેશન કરવાનું છે. અને ખાસ અમુક ખેડૂત ભાઈઓ શું કરે છે કે દવાનું સરખી રીતે કોમ્બિનેશન કરવાનું પણ નથી જાણતા કે ડુંગળી લસણ વાવતા ખાસ ખેડૂત ભાઈઓને કે ડુંગળી લસણ કે અથવા ગમે તે તમે પાક વાવો કે ગમે તે તમે દવાનો ડોઝ બનાવો કે ગમે તે દવા છાંટો કે તેનો ડોઝ બનાવવો એક મુખ્યત્વે એક મહત્ત્વની વાત છે કે તે આપણે જાણવું ખાસ જરૂરી છે કે જે WP ફોર્મમાં WS ફોર્મમાં SS ફોર્મમાં કે કઈ રીતે આપણે દવા નાખીને તેનું કોમ્બિનેશન કરવું કે તે પણ આપણે ક્યારેક આપણે અલગથી વિડીયો બનાવીને જ આપણે જોઈ લઈએ બરાબર કે કઈ રીતનું આપણે WS ફોર્મમાં કે કઈ રીતનું આપણે ટેકનિક પહેલાં નાખવું પછી નાખવું શું કરવું કે બધી A to Z માહિતી વિડીયોમાં તમને મળતી રહે
કે જેથી કરીને જો ચેનલમાં કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે હવે ચાલો આપણે લસણમાં જઈને આપણું લસણ કઈ રીતનું છે, કઈ રીતની દવા છટાઈ છે કે તે આપણે વાત કરીએ. કે જે રીતે મિત્રો આપણે વાત કરી કે વાડીએથી કે જે દવાની આપણે A to Z માહિતી તમને દીધી કે કઈ કઈ દવા છાંટવાથી શું થાય છે, કે આનું ને આનું કોમ્બિનેશન કરવાથી શું થાય છે, કે જે ફૂગનાશકની મિત્રો જે તમને જણાવ્યું કે એમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને આગળ પણ વિડીયોમાં જે આપણે આ લસણમાં કઈ કઈ પ્રોસેસ કરેલી છે, ક્યુ ખાતર નાખેલું છે, તેના ઓલરેડી વિડીયો આપણી ચેનલમાં ઉપસ્થિત છે. કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો તે વિડીયો જોવાની ખાસ ભલામણ કરું છું, કે જેથી કરીને તમને ઓણ નહીં તો પોર કંઈક અવનવી માહિતી મળી રાખે. અને જે મિત્રો અણિયું ભરવાનો જે તમને પ્રશ્નો કીધો કે તે તમે વ્યવસ્થિત રીતે નીચેથી જોઈ શકો છો કે કેટલી અણિયું ભરે છે. કે મારા ખ્યાલ પ્રમાણે આ માઇનર નોર્મલ કહેવાય. કે જો તમે આ જોઈ શકો છો, આગેથી નજર કરીને પણ તમે જોઈ શકો છો કે નક્કર લસણ આપણું આખું પીળું દેખાય. કે હાવ કે કેમ પીળું હોય, કે હાવ પીળાશ ઉપર હોય, કે જે આપણે એ પ્રશ્ન નથી. અત્યારે તમે વ્યવસ્થિત રીતે જો આમાં જોઈ શકો છો કે તે પ્રશ્ન આમાં એક દોરાવા નથી. અને જે અત્યારે મિત્રો એનું પ્રશ્ન નથી કે એનું એક જ કારણ કે આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે એને દવા છાંટી છે, ટાઈમ ટુ ટાઈમ આપણે ખાતર આપ્યા છે. અને એક જે વિડીયો આપણે બનાવેલો છે કે યુરિયા અને પોટાશ જે આપણે હમણાં જ આપ્યું કે વધીને આપણે અઠવાડિયું થયું હોય છે, કે તેનો વિડીયો ઓલરેડી બનાવેલો છે. કે તે વિડીયો તમે અવશ્ય જોજો. કે અત્યારે જે ખેડૂત મિત્રોને પ્રશ્ન છે કે ઉપરથી યુરિયા અને પોટાશ નાખવાથી કે જે નીચેની આપણે એમ કહીએ કે પાન બરે કે અણિયું ભરી જાય છે, કે તે બિલકુલ ખોટી વાત છે. કે જે આપણે ખાતર નાખ્યું હતું તેને અઠવાડિયા ઉપર જે સમય લાગી ગયો છે, કે અત્યારે લસણમાં આપણે કાંઈ એટલે કાંઈ નથી. અને નીચેથી મિત્રો વ્યવસ્થિત રીતે તમે લસણ જોઈ શકો છો કે કઈ રીતનું આપણું લસણ છે, કઈ રીતના એના કંદ આપણે મજબૂત છે, કે બધું તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અને હાઈડની મિત્રો જે તમને વાત કરું કે હાઈડ તમે અત્યારે જોઈ શકો છો કે કેવડી હાઈડ છે અત્યારે. કે જો કે માનો કે આપણે ક્યારામાં ઊભા છીએ, કે જો આ તમે જોઈ શકો છો કે આપણે આ કેવડી હાઈટ છે. કે જો આ તમે આ પાન બધા પાન જો આ જોઈ શકો છો કે આપણે ગોઠણથી ઉપર અને કઈડથી નીચે. અને એક ઝાડ તમને ઉપાડીને પણ આપણે તમને બતાવી દઈએ કે કઈ કન્ડિશનમાં છે. કે જો આ તમે આ જોઈ શકો છો કે અત્યારે જો આ 100% લસણ આપણું જો કઈ રીતનું છે. કે જો આ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આ કંદ બનવાની તૈયારી છે, ગાંઠિયો બનવાની ફૂલ તૈયારી છે. કે જેથી કરીને હજી પણ જો ખેડૂત મિત્રો આપણે ખાસ ભલામણ કરી છે કે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી મિત્રો કે જે તમે આપણે પિયતની વાત કરી કે પિયતમાં મિત્રો અત્યારે જો હવે ઠંડી અને તડકો કે બંને અત્યારે મિક્સ ઋતુ ચાલી રહી છે. કે જેથી કરીને ખાસ ભલામણ છે કે પિયતનું ખાસ કાળજી લઈજો કે લસણને હુકાવા ન દેતા. અને અત્યારે મિત્રો હજી બને એટલી જો લસણ પાછતરું હોય કે જે આપણા સમયનું હોય કે આપણાથી આગળ હોય કે બંને એટલી ખાસ મહેનત કરજો, કે પૂરી સારવાર કરજો. કે જેથી કરીને જો તડકા પડવાનું ફૂલ અવસ્થામાં તડકા પડવાનું ચાલુ થાય કે તમારું જો આ દાંડર બની ગયેલું હશે, કે જો આપણે આ કઈ વલ કે હાઈડ તમારી બની ગયેલી હશે, કે તો તમારો ગાંઠિયો મોટો થશે, શાઇનિંગવાળો થશે કે બધી રીતે. અને જો તમારું આ વલ નહીં થયું હોય કે વલ ટૂંકું હશે, કે માનો કે હાવ ટૂંકું હોય, અને આપણે જો આ દેશી ભાષામાં તમને માપીને આપણે બતાવી કે કેટલા ફૂટનું છે. કે જો આ જોઈ શકો છો કે આપણે આવી રીતે કરીએ એટલે 1 ફૂટ થઈ જાય. આ 1 ફૂટ થયું. અને આ પણ મિત્રો જોઈ શકો છો કે અંદાજિત આપણું 2 ફૂટની આસપાસ લસણ છે. 2 ફૂટની નીચે નહીં, 2 ફૂટની બાયણે 2 ફૂટનું આપણું લસણ છે. કે જે તમે આપણે આ લસણના પ્લોટમાં આપણે ઊભા છીએ કે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અને કઈ પ્રોસેસ કરેલી છે તેના ઓલરેડી વિડીયો છે આપણી ચેનલમાં. અને હવે પણ આપણે આગળ કઈ પ્રોસેસ કરવી કે શું કરવી. અને અત્યારે જે ખેડૂત મિત્રોને આપણી ખાસ ભલામણ છે કે જે આપણે ફૂગનાશકની મિત્રો જે તમને વાત કરી કે તેનું કોમ્બિનેશન કરવાથી અત્યારે ઝાકર આવે છે, હવામાનમાં ફેર છે, કે તે ફૂગનાશક જંતુનાશક તમે જે દવા છાંટતા હોય XYZ કે જે આપણે દવા જણાવી કે તેનો ઉપયોગ કરવાથી આપણે 100% રિઝલ્ટ મળે છે. કે આ આપણા ખુદનો પોતાનો જાતનો અનુભવ કરેલો છે. કે અવારનવાર વિડીયોમાં બોલું છું કે મારા વિડીયોમાં કોઈ દિવસ કોઈ દી એમાં આપણે એવું નથી કે ફાંગા મારવા આપણે યુટ્યુબમાં આવ્યા છે. એવું છે કે બિલકુલ એવો આપણો હેતુ નથી. કે આપણો એક જ હેતુ છે કે ગુજરાતના ગમે ત્યાંથી આપણા ગુજરાતી ખેડૂત ભાઈઓ આપણો વિડીયો જોતા હોય કે તેને કંઈક અવનવી માહિતી મળે, કે જેથી કરીને કંઈક આપણો નવો અનુભવ ખેડૂત ભાઈઓ સુધી શેર થાય. આપણો મુખ્યત્વે આ જ હેતુ છે
કે ગમે ત્યાં આપણી ગમે ત્યાં સચોટ આપણી માહિતી આપણે પૂગવી જોઈએ. અને જે આપણે કોન્ટેક નંબર પણ આપેલા છે કે જ્યાં તમને હાવ ન સમજાય તો કોન્ટેક કરજો, નકર આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવી શકો છો તમે. અને તમે જ્યાંથી મિત્રો જ્યાં આ તમારો વિડીયો પહોંચે ત્યાંથી કે તમારે લસણ ડુંગળીનું વાવેતર છે કે તે પણ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. કે હવે બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો લાંબો થઈ ગયો છે કે હવે જેથી કરીને મળશું કંઈક આવતા નવા જ વિડીયોમાં, કે જેથી કરીને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.